Hello dear students, today we are going to learn standard third subject Gujarati. Let's start chapter number 24 પુલ્લિંગ. પુલ્લિંગ એટલે કેવો. કેવો ક્યારે વપરાય? જ્યારે પુરુષ જાતિ મતલબ કે આપણે છોકરા વિશે બોલો બરાબર, છોકરો પુરુષ એના વિશે આપણે જ્યારે શબ્દ લખવો હોય બરાબર છે, એના વિશે એને આપણે બોલાવવા હોય ત્યારે આપણે શું કરીશું? તો કેવો, કેવોનો ઉપયોગ થાય બરાબર છે. કેવો પુરુષ જાતિ માટે આપણે કેવો વાપરવામાં આવે છે. તો કેવો શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી પુલ્લિંગ મળે છે. દાખલા તરીકે કેવો ઘોડો છે, ક્વેશ્ચન બરાબર છે. તો એવું છે કે ચિત્રો જોઈ નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો અને વાક્યો ફરી લખો. તો બોક્સમાં પહેલા શું આપેલું છે? સૈનિક, ઘોડો, વડ, વાઘ, કાગડો અને મોર આપ્યું છે બરાબર. તો ઉદાહરણ આપ્યું છે, એક્ઝામ્પલ બરાબર છે. તો શું છે? આ ઘોડો છે, આ ઘોડો છે બરાબર છે. અહીં બ્લેન્ક આપેલું છે અને ચિત્ર છે ઘોડાનું બરાબર. તો આપણે અહીં શું લખીશું? ઘોડો. ઓકે, એવી રીતે સેમ ટુ સેમ આપણે અહીં લખીશું આ ઘોડો છે બરાબર છે. હવે આપણે ઘોડાને પ્રશ્ન પૂછીશું તો શું લખીશું? ઘોડો. ઘોડો શું લખવાનું છે? પુલ્લિંગ શબ્દ કયો છે? કેવો. તો કને માત્ર કે, વને કનો એક માત્ર વો. ઘોડો કેવો છે? ક્વેશ્ચન માર્ક. ઓકે, ઘોડો કેવો છે? ક્વેશ્ચન માર્ક બરાબર છે. બીજું છે એવું, આ સૈનિક છે. તો ફરી આપણે લખીશું આ સૈનિક છે. સૈનિક. હવે ઘોડાની જગ્યાએ આપણે શું લખીશું? સૈનિક કેવો છે? પ્રશ્ન. સૈનિક કેવો છે? એવી રીતે બીજું ચિત્ર આપેલું છે મોર બરાબર છે. તો શું લખીશું? આ મોર છે. હવે ઘોડાની જગ્યાએ આપણે શું લખી દેવાનું? મોર. આ મોર છે. આ મોર છે. હવે અહીંયા સૈનિકની જગ્યાએ શું આવશે? મોર કેવો છે બરાબર છે. મોર કેવો છે. એવી રીતે છે વાઘ. આ વાઘ છે. આ વાઘ છે. વાઘ કેવો છે? ક્વેશ્ચન માર્ક. હવે ક્રો. ક્રો એટલે શું થાય? કાગડો. આ કાગડો છે. આ કાગડો છે. કાગડો કેવો છે? બનિયન ટ્રી એટલે વડ. આ વડ છે. આ વડ છે. વડ કેવો છે બરાબર છે. એવી રીતે આપણે જોઈએ નેક્સ્ટ ચેપ્ટર 25 સ્ત્રીલિંગ એટલે કેવી. હવે આપણે જોઈશું કે સ્ત્રીલિંગ એટલે કેવી મતલબ કે જે સ્ત્રી જાતિ માટે વપરાય, જે છોકરી માટે વપરાય એને આપણે શું કરીશું? ઉચ્ચારમાં કેવી બરાબર છે. તો કેવી શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી સ્ત્રીલિંગ મળે. દાખલા તરીકે કેવી ગાય બરાબર. તો ચિત્રો જોઈને નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો અને વાક્ય ફરી લખો. આગગાડી, બસ, મોટર, કેરી, ગાય અને ચકલી બરાબર છે. તો ઉદાહરણ છે, એક્ઝામ્પલ ફરી. ઓકે, એક્ઝામ્પલ છે આ બરાબર છે. અહીં ચિત્ર છે ગાય. તો આ ગાય છે. એવી રીતે લખીશું. ફરી શબ્દ લખીશું આ ગાય છે. હવે આપણે ક્વેશ્ચન માર્કમાં બનાવવાનું છે. તો શું લખીશું? ગાય. ગાય કેવી છે? ક્વેશ્ચન માર્ક. ગાય કેવી છે? સેકન્ડ છે મેંગો. મેંગો એટલે કેરી. તો આ કેરી છે. આ કેરી છે. અહીંયા આગળ આપણે શું લખી દેવાનું? ખાલી કેરી કેવી છે? કેરી કેવી છે? ઓકે, નેક્સ્ટ છે મોટર કાર મતલબ કે મોટર. આ મોટર છે. આ મોટર છે. મોટર એટલે અહીં આગળ આપણે શું કરીશું? મોટર કેવી છે? ક્વેશ્ચન માર્ક બની જશે બરાબર છે. એવી રીતે છે આગગાડી. તો આ આગગાડી છે. અહીંયા આપણે ગાય લખેલું છે બરાબર. એની જગ્યાએ આપણે શું લખીશું? આગ ગાડી.
છે અને અહીં લખીશું આપણે આગગાડી. આગગાડી કેવી છે? આગગાડી કેવી છે? સેકન્ડ છે સ્પેરો. સ્પેરો એટલે શું થાય? ચકલી. તો આ ચકલી છે. આ ચકલી છે. ચકલી કેવી છે? નેક્સ્ટ છે આ બસ છે. આ બસ છે. બસ કેવી છે? ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ ચેપ્ટર 26 નપુંસકલિંગ. હવે શું જોઈશું આપણે? નપુંસકલિંગ એટલે કેવું. ઓકે, તો હવે આપણે જોઈશું નપુંસકલિંગ એટલે કેવું. નપુંસકલિંગ એટલે કેવું. તો કેવું શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી નપુંસકલિંગ મળે છે. દાખલા તરીકે કેવું જળ. ઓકે, કેવું જળ. તો ચિત્રો જોઈને નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો અને વાક્ય ફરી લખો. તો પહેલું છે આકાશ, વિમાન, ઊન, કેળું, રીંગણ અને બેટ. હવે આપણે અહીં આગળ એક્ઝામ્પલ આપીશું. પહેલું છે આ ઊન છે. બરાબર, આ છે. તો પહેલું ચિત્રમાં શું છે? ઊન. તો અહીં લખીશું આ ઊન છે. ફરીને ફરી શબ્દ લખીશું આ ઊન છે. હવે ઊન. તો અહીંયા પહેલા લખીશું ઊન કેવું છે? ઊન કેવું છે? પ્રશ્ન. બરાબર છે. સેકન્ડ છે બેટ. બેટ છે. તો આ બેટ છે. આ બેટ છે. તો અહીંયા વળી આપણે શું ખાલી લખીશું? બેટ કેવું છે? બેટ કેવું છે? નેક્સ્ટ છે બનાના એટલે કેળું. આ કેળું છે. આ કેળું છે. કેળું કેવું છે? કેળું કેવું છે? ઓકે, એરોપ્લેન. એરોપ્લેન એટલે શું થાય? વિમાન. તો આ વિમાન છે. આ વિમાન છે. વિમાન કેવું છે? પ્રશ્નાર્થ. સ્કાય એટલે શું થાય? આકાશ. બરાબર છે. અહીંયા ચિત્રમાં આકાશ બતાવ્યું છે પણ આકાશ નામનો છોકરો પણ હોય તો આપણે શું લખીશું? કેવો. બરાબર, પણ અહીંયા સ્કાય છે. સ્કાય એટલે આકાશ. છોકરાનો ઉલ્લેખ થયો નથી. જો છોકરાનો ઉલ્લેખ થયો હોય તો આપણે શું લખીશું? કેવો આકાશ છે. આકાશ કેવો છે એ રીતે લખીએ. બરાબર છે. તો અહીંયા ઘડી છે આકાશ છે પણ સ્કાય. તો આ આકાશ છે. આ આકાશ છે મતલબ કે આપણે ઉપરની વાત કરી છે, છોકરાની વાત કરી નથી. તો આકાશ કેવું છે એવી રીતે લખાશે. હવે છે બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. આ રીંગણ છે. આ રીંગણ છે. રીંગણ કેવું છે? ક્વેશ્ચન માર્ક. રીંગણ કેવું છે? હવે આપણે જોઈશું સ્વાધ્યાય. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. તો પહેલું છે સ્વાધ્યાય. નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય તૈયાર કરો અને લખો. ઓકે, ઉદાહરણ તરીકે ઉદાહરણ છે કાગડો છે આ. તો આ કાગડો છે શબ્દ બન્યો. બરાબર છે. કેવી રીતે પહેલું છે કારેલું. આ છે. બીજું છે કમળ. આ. થર્ડ છે આ છે નળ. નેક્સ્ટ છે જલેબી છે આ. પાંચમું છે આ વગ. છઠ્ઠું છે આગગાડી. આ. 7 છે આ છે સાકર. ઓકે, 8 છે ચીકુ. આ. 9 છે મરચું. આ છે. 10મું છે ગાજર છે આ. હવે આપણે એના વાક્ય બનાવીશું. બરાબર છે. તો પહેલું વાક્ય બનાવીશું. પહેલા શું લખીશું? આ. તો આ કારેલું
છે. નેક્સ્ટ છે આ છે નળ, તો આ નળ છે. બરાબર, આ નળ છે. ઓકે, જલેબી છે આ, તો આ જલેબી છે. ઓકે, છે આ વગ, આ વગ છે. ઓકે, છે આ ગાડી આ, તો આ ગાડી છે. બરાબર છે. હવે જે આ છે સાકર, તો આ સાકર છે. આ સાકર છે. ફૂલ સ્ટોપ. નાઉ નેક્સ્ટ છે ચીકુ આ, તો શબ્દ કેવી રીતે બનાવીશું? પહેલા લખીશું આ ચીકુ છે. બરાબર છે. મરચું આ છે, તો પહેલા શું લખીશું? આ મરચું છે. ઓકે, ગાજર છે આ, તો પહેલા લખીશું આ, પછી લખીશું ગાજર છે. આ ગાજર છે. રિપીટ કરું છું ફરી. આ કારેલું છે. આ કમળ છે. આ નળ છે. આ જલેબી છે. આ વગ છે. આ ગાડી છે. આ સાકર છે. આ ચીકુ છે. આ મરચું છે. આ ગાજર છે. બરાબર છે. હવે નેક્સ્ટ છે ઈ ખાલી જગ્યા. ઈ ખાલી જગ્યા ઓમાં કેવો, કેવી, કે, કેવું મૂકી પ્રશ્નવાચક વાક્ય બનાવો. ઓકે, તો પહેલું છે એક વાંદરો છે. ઓકે, બીજું છે બિલાડી છે. ક્વેશ્ચન માર્ક. થર્ડ કેરી છે. ક્વેશ્ચન માર્ક. ફોર્થ ચકલી છે. નાઉ ફિફ્થ નંબર વાઘ છે. 6 મોર છે. ક્વેશ્ચન માર્ક. 7 બ્લેન્ક વિમાન છે. ક્વેશ્ચન માર્ક. લાસ્ટ 8 બ્લેન્ક કેવું છે. ક્વેશ્ચન માર્ક. હવે આપણે શું લખવાનું છે? તો કેવો, કેવી, કેવું. બરાબર છે. તો પહેલું લખીશું કેવી વાંદરો છે. શું થશે? ના. કેવું વાંદરું છે? ના. પણ કેવો વાંદરો છે થશે. તો અહીંયા શું લખીશું? કેવો વાંદરો છે. હવે શું છે? કેવો બિલાડી છે. કેવો બિલાડી છે શું થાય છે? ના. આપણે શું કહીશું? કેવી બિલાડી છે. તો અહીં શું લખીશું? કેવી બિલાડી છે. નાઉ થર્ડ નંબર કેવો કેરી છે. કેવું કેરી છે નથી શું થતું. આપણે શું જોઈશું? કેવી કેરી છે. તો અહીંયા શું લખીશું? કેવી કેરી છે. ફોર્થ નંબર છે બ્લેન્ક ચકલી છે. તો કેવો ચકલી છે થાય? ના થાય. તો આપણે શું લખીશું? કેવી ચકલી છે. ઓકે, નાઉ કેવો વાઘ છે. હા, શું થયું? કેવી વાઘ છે થાય છે? ના. તો આપણે શું લખીશું અહીંયા? કેવો વાઘ છે. નાઉ કેવો મોર છે. હા, થાય છે. કેવી મોર છે. ના, નથી થતું. કેવું મોર છે. ના, નથી થતું. જ્યારે ઉચ્ચાર વાક્ય હોય તો આપણે જોવાનું કે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ. બરાબર છે. તો ઉચ્ચારમાં શું થશે? કેવો મોર છે. બરાબર. તો શું લખીશું? કેવો મોર છે. નાઉ કેવો વિમાન છે. કેવી વિમાન છે. ના. કેવું વિમાન છે. તો એ શું લખીશું? કેવું વિમાન છે. ઓકે, લાસ્ટ છે કેવો કેળું છે. નહીં થતું. બરાબર. કેવી
હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું. ઓકે, હવે આપણે ચેપ્ટર નંબર 27 પુલ્લિંગ એટલે પેલો. બરાબર છે. જેમ આપણે પુરુષ જાતિમાં આપણે શું લખ્યું હતું કેવો, બરાબર છે, એવી રીતે પુરુષ જાતિમાં પેલો વપરાય છે. બરાબર છે. પેલો છોકરો છે એવી રીતે આપણે બોલાય છે. તો અહીંયા મળી છે કે પેલો શબ્દ પુલ્લિંગ માટે વપરાય છે. પેલો મગર છે. બરાબર છે. તો એ મેલ વ્યક્તિ મતલબ કે પુરુષ જાતિ માટે વપરાય છે. તો મગર, વરસાદ, દરિયો, બળદ, પલંગ અને વાંદરો આપેલું છે. તો અહીંયા મળી શું છે કે મગરનો ક્રોકોડાઇલ એટલે શું થાય મગર. તો અહીંયા લખેલું છે પેલો અને ખાલી જગ્યા આપી છે આવું લખી નાખ્યું છે. બરાબર. તો શું લખવાનું આપણે પેલો મગર છે. પેલો મગર છે. ફરી આનો આ શબ્દ છે પેલો મગર છે. એ સેમ ટુ સેમ એ શબ્દ તમારે નીચેની લાઈનમાં લખવાનો છે. બીજું છે બુલક. બુલક એટલે બળદ. તો અહીંયા ઘડી ખાલી બુલક છે. બરાબર છે. એ ઘડી શું થઈ જશે બળદ. બરાબર. અહીંયા ઘડી શું લખવાનું તમારે પેલો બળદ છે. પેલો બળદ છે. એવી રીતે બીજું છે પેલો વરસાદ છે. તો નીચેની લાઈનમાં શું લખશો પેલો વરસાદ છે. ઓકે. દરિયો તો સી ઇંગ્લિશમાં આપણે શું કહે છે સી. તો અહીંયા મળી છે પેલો દરિયો છે. બરાબર. તો આપણે ફરી લખીશું એનો એ જ વાક્ય સેમ ટુ સેમ લખવાનું છે. ખાલી જે લાઈન છે બરાબર છે અંડરલાઈન છે એની અંદર આપણે જે ચિત્ર આપે છે એના ગુજરાતી વર્ડ્સ લખવાના છે અને સેમ ટુ સેમ સેન્ટેન્સ અહીં નીચે લખવાનું છે. તો પેલો દરિયો છે. બરાબર છે. તો ફરી સેન્ટેન્સ શું બનશે પેલો દરિયો છે. મંકી એટલે વાંદરો. તો પેલો વાંદરો છે. તો આપણે નીચે શું લખીશું પેલો વાંદરો છે. કોટ એટલે પલંગ. તો પેલો પલંગ છે. નીચે શું લખીશું પેલો પલંગ છે. હવે નેક્સ્ટ જોઈએ 28 ચેપ્ટર સ્ત્રીલિંગ. બરાબર છે. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ છે સ્ત્રીલિંગ. બરાબર છે. સ્ત્રીલિંગ માટે આપણે જોઈએ તો પેલી શબ્દ પેલી. બરાબર છે. જેમ આપણે પુરુષ જાતિ માટે આપણે શું વાપર્યું પેલો, એવી રીતે આપણે સ્ત્રી જાતિ માટે આપણે શું વાપરીશું પેલી. બરાબર છે. જેમ આપણે કેવો લખ્યું હતું પુરુષ જાતિ માટે એવી રીતે સ્ત્રી જાતિ માટે કેવું લખ્યું હતું કેવી. તો એવી રીતે શું લખાશે પેલી. બરાબર. તો પેલી શબ્દ સ્ત્રીલિંગ માટે વપરાય છે. દાખલા તરીકે પેલી ઇમારત છે. ચિત્રો જોઈ નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો અને વાક્ય ફરી લખો. તો અહીંયા આપ્યા છે શબ્દો નદી, આગબોટ, છત્રી, ઇમારત, છોકરી અને દૂધી. તો પહેલું એક્ઝામ્પલ છે પેલી લખ્યું છે. પછી ઓપ્શન બ્લેન્ક આપ્યું છે અને અહીંયા ચિત્ર આપ્યું છે બિલ્ડિંગ. બિલ્ડિંગ એટલે શું થાય ઇમારત. તો પેલી ઇમારત છે એવી રીતે લખાય પેલી ઇમારત છે. તો અહીંયા શું લખીશું આપણે પેલી ઇમારત છે. બરાબર છે. બીજું છે અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે શું થાય છત્રી. તો અહીંયા ઘડી પેલી છે. બરાબર છે. અહીંયા ઘડી બ્લેન્ક આપ્યું છે. તો જે ચિત્ર છે બરાબર એ શું છે છત્રી. તો અહીંયા શું લખીશું છત્રી છે. પેલી છત્રી છે. અને અહીંયા ઘડી શું લખીશું આપણે પેલી છત્રી છે. બરાબર. પેલી છત્રી છે. એવી રીતે છે ગર્લ. ગર્લ એટલે દૂધી. તો પેલી દૂધી છે. બરાબર. પેલી દૂધી છે. ગર્લ એટલે છોકરી. તો પેલી છોકરી છે. તો આપણે શું લખીશું પેલી છોકરી છે. નાઉ નેક્સ્ટ ચિત્ર છે રિવર. રિવર એટલે નદી. તો પેલી નદી છે. બરાબર. આખું વાક્ય કેવી રીતે લખીશું પેલી નદી છે. આગબોટ તો સ્ટીમર. સ્ટીમર ઇંગ્લિશમાં કહેવાય અને આપણે શું લખીશું પેલી આગબોટ છે. બરાબર. પેલો આગબોટ છે લખાય નહીં કારણ કે સ્ત્રીલિંગ છે. બરાબર. તો આપણે શું લખીશું ઉચ્ચારમાં પેલી આગબોટ છે. બરાબર. પેલી આગબોટ છે. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું 29 નપુંસકલિંગ એટલે પેલું. બરાબર છે.
આપણે જોઈએ ચેપ્ટર નંબર 29 નપુંસકલિંગ એટલે પેલું. જ્યારે આપણે કોઈ પણ નાન્યતર જાતિ એટલે કે જે સ્ત્રીમાં બી ના ગણાય અને પુરુષમાં પણ ના ગણાય એ વસ્તુને આપણે શું કરીશું? નપુંસકલિંગ કહેવામાં આવશે. બરાબર છે? એને શું કહેવામાં આવે? પેલું. જેમ આપણે કેવું બોલતા હતા, બરાબર છે? એવી રીતે આને શું કહેવાય? પેલું. બરાબર છે? પેલું શબ્દ નપુંસકલિંગ માટે વપરાય છે. દાખલા તરીકે પેલું ઘર છે. બરાબર? ચિત્રો જોઈને નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો અને વાક્ય ફરી લખો. ઘાસ, ઓશિકું, પુસ્તક, જંગલ, ઘર, બાળક. બરાબર છે? તો પહેલું લખેલું છે પેલું. બરાબર છે? અને અહીંયા આપ્યું છે હાઉસ. હાઉસ એટલે શું થાય? ઘર. તો અહીં શું લખીશું? ઘર. પેલું ઘર છે. અહીંયા શું લખીશું? પેલું ઘર છે. બરાબર છે? બીજું છે ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ. તો પેલું ઘાસ છે. પેલું ઘાસ છે. નેક્સ્ટ છે પીલો. પીલો એટલે ઓશિકું. તો પેલું ઓશિકું છે. ઓકે, ફરી આપણે સેન્ટેન્સ લખીશું. પેલું ઓશિકું છે. ચાઇલ્ડ એટલે બાળક. તો પેલું બાળક છે. પેલું બાળક છે. ફોરેસ્ટ એટલે શું થાય? જંગલ. તો પેલું જંગલ છે. પેલું જંગલ છે. બુક એટલે શું થાય? પુસ્તક. તો પેલું પુસ્તક છે. પેલું પુસ્તક છે. એવી રીતે લખાય. ઓકે, હવે આપણે જોઈશું સ્વાધ્યાય. સ્વાધ્યાય શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્યો તૈયાર કરી લખો. ઓકે, તો શબ્દોને શું કરવાના છે? યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. જેમ આપણે કેવો, કેવી, કેવુંમાં જે શબ્દ બનાવીને લખ્યા હતા એ રીતે છે. તો પહેલું છે ઉદાહરણ છે પેલો પથ્થર. ઓકે, તો પેલો પથ્થર છે. બરાબર છે? એવી રીતે પહેલું છે ટેબલ છે. પેલું. બીજું છે કેરી. પેલું. થર્ડ છે ચા. પેલું. ફોર્થ છે જલેબી. પેલું. પાંચમું છે દાગીના. પેલા છે. 6 છે કૂતરો. પેલો છે. 7 છે પાણી. પેલું. અને 8 છે છત્રી. છે છત્રી પેલી છે. ઓકે, હવે આપણે એને વાક્ય બનાવીશું. બરાબર છે? તો કેવી રીતે વાક્ય બનાવીશું? તો પહેલું છે ટેબલ છે. પેલું. તો વાક્ય આખું બની જશે પેલું ટેબલ છે. તો શું લખીશું અહીંયા? પેલું ટેબલ છે. ઓકે, નાઉ છે કેરી. પેલી. પેલી કેરી છે. તો શું લખીશું? પેલી કેરી છે. નાઉ છે આ છે ચા. પેલી. તો પેલી ચા છે. પેલી ચા છે. જલેબી. પેલી. તો પેલી જલેબી છે. પેલી જલેબી છે. ઓકે, નાઉ દાગીના પેલા છે. પેલા દાગીના છે. તો એ શું લખીશું? પેલા દાગીના
જગ્યા ઓમાં પેલો પેલી કે પેલું માંથી યોગ્ય શબ્દ જોઈશું. ખાલી જગ્યાઓમાં પેલો પેલી કે પેલું માંથી યોગ્ય શબ્દ લખવાનો છે. બરાબર છે. તો હવે પહેલું શું છે? ખાલી જગ્યા 1 નંબર ખાલી જગ્યા વિમાન છે. બીજું છે બ્લેન્ક કાગડો છે. નેક્સ્ટ છે બ્લેન્ક ઘોડો છે. ફોર્થ છે બ્લેન્ક પર્વત છે. ફિફ્થ છે ખાલી જગ્યા કેરી છે. 6 છે ખાલી જગ્યા નદી છે. 7 છે ખાલી જગ્યા ચકલી છે. અને લાસ્ટ 1 નંબર છે ખાલી જગ્યા આકાશ છે. ઓકે, હવે આપણે પેલું પેલી પેલો લખવાનું છે આની અંદર. તો કેવી રીતે મેચ કરીશું? તો પહેલું છે પેલું વિમાન છે. મેચ થાય છે? ના. પેલી વિમાન છે. ના. તો આપણે શું લખીશું? પેલું વિમાન છે. સેકન્ડ છે બ્લેન્ક કાગડો છે, મતલબ ખાલી જગ્યા કાગડો છે. પેલો કાગડો છે. હા, મેચ થયું. પેલી કાગડો છે. ના. તો આપણે શું લખીશું અહીંયા? પેલો કાગડો છે. થર્ડ છે બ્લેન્ક ઘોડો છે. તો પેલો ઘોડો છે. પેલી ઘોડો છે એવું લખાય? ના. તો આપણે શું લખીશું? પેલો ઘોડો છે. ફોર્થ છે બ્લેન્ક પર્વત છે. પેલો પર્વત છે. પેલી પર્વત છે. પેલું પર્વત છે. આપણે મેચ કયું થશે? પેલો પર્વત છે. તો અહીંયા શું લખીશું? પેલો પર્વત છે. ફિફ્થ નંબર બ્લેન્ક કેરી છે. તો પેલો કેરી છે. ના. પેલી કેરી છે. હા. તો અહીં શું લખીશું? પેલી કેરી છે. 6 છે બ્લેન્ક નદી છે. તો પેલો નદી છે. ના. પેલું નદી છે. ના. પેલી નદી છે. તો અહીં શું લખીશું? પેલી નદી છે. 7 બ્લેન્ક ચકલી છે. પેલો ચકલી છે. ના. આપણે શું લખીશું? પેલી ચકલી છે. ઓકે, નાઉ નેક્સ્ટ બ્લેન્ક આકાશ છે. તો પેલો આકાશ છે. ના. જ્યારે આપણે કોઈ હોય તો કહેવાય, પણ સ્કાય છે, વાદળ વિશે કહેવામાં આવ્યું છે. બરાબર છે. તો આપણે શું કહીશું? આકાશ વિશે કહેવામાં આવ્યું હોય તો આપણે શું લખાય? પેલો આકાશ છે. ના. છોકરા માટે નથી, પણ શું છે? નપુંસકલિંગ માટે વાપરવામાં આવ્યું છે. તો આપણે શું લખીશું અહીંયા? પેલું આકાશ છે. ઓકે, નાઉ ફરી રિપીટ કરું છું. પેલું વિમાન છે. પેલો કાગડો છે. પેલો ઘોડો છે. પેલો પર્વત છે. પેલી કેરી છે. પેલી નદી છે. પેલી ચકલી છે. પેલું આકાશ છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું લાસ્ટ ચેપ્ટર નંબર 30 સમાનાર્થી શબ્દો. ઓકે, તો હવે આપણે જોઈશું સમાનાર્થી શબ્દો. મતલબ કે જે શબ્દ હોય એનો બીજો અર્થ પણ એનો સમાન થતો હોય એને શું કહેવામાં આવે છે? સમાનાર્થી શબ્દો. તો એ આપણે થોડું જોઈ લઈએ. અંગ. અંગ એટલે શરીર. તંગ. અંગ એટલે શરીર. તંગ. ચંદ્ર. સોમ. શશી. સોમ. શશી. થર્ડ પવન. સમીર. અનિલ. સમીર અનિલ પણ કહેવાય. ફોર્થ રાત. રાતને બીજા સમાનાર્થી શબ્દમાં શું કહેવાય? નિશા. રજની પણ કહેવાય. નિશા પણ કહેવાય અને રજની પણ કહેવાય. ફિફ્થ સિંહ એટલે કેસરી. વનરાજ. કેસરી. વનરાજ. 6 ફૂલ. ફૂલ એટલે પુષ્પ. સુમન. પુષ્પ એટલે સુમન. 7 સમુદ્ર એટલે સાગર. દરિયો. બરાબર છે. સમુદ્રને એટલે શું બીજી વાર કહેવાય? સાગર પણ કહેવાય અને દરિયો પણ કહેવાય. 8 પૃથ્વી એટલે અગ્નિ. ધરણી. 9 સૂર્ય એટલે રવિ. ભાનુ. 10 નંબર અરણ્ય. અરણ્ય એટલે જંગલ પણ થાય અને વન પણ થાય. હવે આપણે જોઈશું
31 વિરુદ્ધાર્થી શબ્દો લખો. ઓકે, ચેપ્ટર નંબર 31 વિરુદ્ધાર્થી શબ્દો. ઓકે, વિરુદ્ધાર્થી શબ્દો એટલે ઓપોઝિટ, એનાથી ઓપોઝિટ, એના વિરુદ્ધનું લખવાનું હોય. બરાબર છે? તો કાળું તો શું થાય? ધોળું. કાળું તો ધોળું. લાભ ગેરલાભ, લાભ તો ગેરલાભ. સાંજ સવાર, સવાર તો સાંજ. દિવસ તો રાત, દિવસ તો રાત. સુખ તો દુઃખ, સુખ તો દુઃખ. હકાર તો નકાર, હકાર તો નકાર. કડવું તો ગળ્યું, કડવું તો ગળ્યું. હોશિયાર તો ઠોઠ, હોશિયાર તો ઠોઠ. નાઈ સજીવ તો નિર્જીવ, સજીવ તો નિર્જીવ. અને લાસ્ટ છે અંદર તો બહાર, અંદર તો બહાર. નાઉ ડિયર સ્ટુડન્ટ્સ, હિયર યોર ગુજરાતી કોર્સ ઇઝ ઓવર. અહીંયા ઘડી આપણે ગુજરાતી કોર્સ સમાપ્ત કરીએ છીએ. હવે તમારે તમારી જે નોટબુકમાં છે, બરાબર, તમારી નોટબુકમાં તમારે પેજ નંબર 67 સ્વાધ્યાય અને 61 નું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. યુ હેવ ટુ રાઇટ ડાઉન in your notebook page number 67 and 71. Okay, thank you.